ઓપન કેમેરા આવે, હું કોઈ દી કાપતો જ નથી, કાપતો જ નથી. ચાલે આખું નહીં, આમ આમ નાખે ને. રેડી 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 નાખો. ચરિત્ર પવિત્ર અહિંસીની અન્નપૂર્ણ ધામ. બહુ ના વગાડો, કોપીરાઈટ આવી જાય. ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં મજામાં જો. આજના નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. તો ભાઈ આજના ભાઈ સ્વાગત થયા છે આપણી વાડીએ, કેમ કે આજે આપણે હે ને મેથી જોવા આવ્યા હે. મેથી ઉગી કે નથી ઉગી ભાઈ? આજે મેથીને કેટલા દિવસ થઈ ગયા? 5-6 દિવસ થઈ ગયા હે. તો તમને દેખાડું મેથી કેવી ઉગી છે. તો હે ને મેથી આપણે જોવા આવ્યા હે. તો આપણે હે ને મેથીનું વાવેતર હે ને આપણે પહેલી જ વાર કર્યું હે. આપણા પડામાં ભાઈ પહેલી જ વાર આપણે મેથી વાવી છે. બાકી તો ભાઈ પૈસો એટલે માની લ્યો જીરું જ વાવ્યા હે. બાકી તો હવે આપણે જીરું થતા નથી, એટલે હે આપણે જીરું નથી વાવ્યા, નકર આપણે જીરું જ વાવવાના હતા. એનું કારણ હું ભાઈ, એને વેલડી બહુ વધી ગઈ છે આપણા પડામાં, એટલે હે ને જીરું નથી થતા ભાઈ. તો હવે કાંઈ વાંધો નહીં, કીધું મોલ બદલાવો ભાઈ, મેથી વાવો ભાઈ, કાંઈ વાંધો નહીં. તો મેથી તો ભાઈ હે ને ઉગવામાં પહેલો જોઈ મેથી અને ઘઉં, ને પછી ચણો આવે, પછી જીરું હાવ છેલ્લે ભાઈ. મહિનોથી હે ને ખબર પડે આપણા પડામાં વાવ્યું કે નહીં વાવ્યું. તો ભાઈ આપણે બધા પડામાં મેથી વાવી દીધી છે એમને, અને એમાં તમને ઝીણી ઝીણી દેખાતી હોય એમને થોડું થોડું, કેમ કે આ ધોરું બળવાળું પડવું હોય ને એટલે દેખાતું નહીં આવે. તો જો આપણે નીચે બેસીને ને તમને બતાવી દઈ. જો આ બધી મેથી ઉગી ગઈ છે એમને ડાયરેક્ટ ભાઈ. જો આ રહ્યો ખોટો, આ રહ્યો ખોટો ભાઈ, ઘાટી ઉગી ને ભાઈ, એટલે અલગ જ ભાઈ. આજુ ખરે ભાઈ મેથીનું વાવેતર કર્યું છે, કેવું રહે? સારું રહે ભાઈ. તમે મેથીનું વાવેતર કર્યું તો જરી કોમેન્ટ કરીને કહેજો. બાકી તો આજુ ખરે તો લગભગ છે ને જીરું અને ચણા વધારે વવાણા છે. મેથી વવાતી હોય ઘણી જગ્યાએ ભાઈ. મેથી કે આપણા પડામાં ને જીરું થતા નથી, એટલે મેથી વાવી ભાઈ. તો હે ને પહેલે તો આપણે ને મોટરની સ્વિચ દબાવવાની છે. લાઇટ છે ને ભાઈ હમણાં લગીને હમણાં રહેતી જ નથી, કેમ કે પવન છે ને પાછું ખેડૂને પાવાનું છે, એટલે કે ફેરવાલનો વાલ ભાઈ. જો આપણે હે ને હાટીકડાના જુગાડથી આપણે મોટર ચાલુ કરી. જોઈજો આંગળી, ઓ મોટર ચાલુ થાય. હાલો અહીંયા હાટીકડું લગાડી દીધું છે. એરવાલનું પાણી એટલું પડે છે, અને થોડીક વાર પછી ને આપણે વાલ બંધ કરવાનો છે. થોડીક વાર પછી કરીને નકર લાઈનમાં ભાઈ જાજુ પાણી જાય ને તો લાઈન ને ફાટી જાય. આપણા એર જોતા હો, થોડાક અત્યારે યારો છે ને ભાઈ, ધૂળના કારણે થોડાક પકડી ગયા છે. કાંઈ વાંધો નહીં. તો ભાઈ જગદીશભાઈ આવી ગયા છે. જગદીશભાઈ આપણે ઓલો એડવેટે કરી હતી એ ભાઈ છે. જો પોતે જગદીશભાઈ ગાડી લેવી, સેટ કે ગાડી લઈ દે ને ભાઈ. અહીંયા સેટ ના નથી ગાડી લેવાના રૂપિયા, તો સેટ ક્યાંથી લઈ દઈએ? બરોબર ને? બરાબર. શું કર પાકે? હા. જો ભાઈ જગદીશભાઈ કેવા ગીત વગાડે તમે જો. બહુ ના વગાડો, કોપીરાઈટ આવી જાય. અને આ ધોરીઓ ને ભીનો હે, કેમ કે આપણે થોડુંક છે ને વાવવાનું બાકી રહી ગયું હતું, કેમ કે ભરવારું છે ને પડ્યું હતું એમ. તો ભાઈ મેથી તો વાવી દીધી હતી પહેલાં જ, અને ભરવારું પડ્યું હતું ને એમાં પછી એને બધું ખેડી અને વાવી મેથી. તો એ પાછી જો પાઈ છે જામાં ભાઈ. આ પાટડા છે ને ભાઈ છે ને વડા જ કર્યા, 2 પાટડા કર્યા ખાલી આટલામાં જામનો. એક અહીંયા પારી કરી અને એક વાં પારી કરી. ઓપન કેમેરા આવે, હું કોઈ દી કાપતો જ નથી, કાપતો જ નથી. ચાલે ચલો રી. હા મારે એક વસ્તુ દેખાડી. ઓલા બે મસાલા તોડો કયો તેજા તોડતા મસાલા આ પકડ કયો ઈ ના ઉડે મારી જવાબદારી. એક તો તૂટી ઓ પહેલે થોડું ના હાલ નાખો. મારે ભાઈ એના પાંદડું સાચવીને રાખવું જોઈએ. જો જીરીક તોડી લીધું અહીંયાથી, કેમ કે પવન બહુ સાચો. તો ભાઈ આપણે હે ને કેરનું પાંદડું તો તોડી લીધું હે ને, હવે આને હે ને જરાક ધોઈ નાખી, વિછરી નાખી એમ. નકામ હે ને જીવા ચોઈટી હોય ને ભાઈ, એ ના ને તેજામાં પાણી નાખ. આખું ના બોલ
આખું નહીં, આમાં નાખ ને. રેડી રેડી રેડી. આ બાજુ હોય યાર. હાલો ભાઈ હે ને ઘેરનું પાંદડું ધોવાઈ ગયું છે, હલત કે લેતો જતા. તો મસાલો નાખે ભાઈ મિલનભાઈ. જોજો જો 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 આમાં આવી. હા ભાઈ મિલનભાઈ મસાલો નાખે, 2 પડીકા નાખી દીધા, ઓછી નાખજે. ચડે હે ભાઈ મેગી ને ભાઈ હે ને વાડીએ જી મેગી ખાવાની મજા આવે ને ભાઈ, મજા જ અલગ. ઘરે ભાઈ હે ને મજા જ નહીં આવે. હે આગળ તેજસ ફન ને ભાઈ હે ને સબસ્ક્રાઇબ કરી લીધું. કેટલા હે 180, એટલે 18 સબસ્ક્રાઇબર છે ને, 7 વિડીયો નાખી દીધા હે બરોબર. તો ફટાફટ જાઓ તેજસ ફન ને હે ને સબસ્ક્રાઇબ કરતા આવો ભાઈ, ફટાફટ જાઓ. 10 દિન ની અંદર 10 દિન कोई तरीका है भीख मांगने का? है ने 100 सब्सक्राइब कर नाखो बरोबर. અહીંયા ચેલેન્જ લીધો 10 દી માં આપણે 100 સબસ્ક્રાઇબ કરવા, એટલે ફટાફટ કરી નાખજો મારા સબસ્ક્રાઇબર. એટલે જોજો પાંદડું તૂટી ગયું. આવું જોઈએ. માતાજી સુખી રાખે તમને, આવા પ્રમોશન કરવા દો ને. તો ભાઈ મેગી બની ગઈ છે, મિલનભાઈ લઈને આવે છે. ક્યાં અહીંયા રાખવી ને ભાઈ. તો જો આપણે ને મેગી ખાવાની જગા અહીંયા આપણે પરફેક્ટ ગોતી લીધી છે, કેમ કે આ બધા એની જગ્યાએ વાવેલું છે. એટલે જો અહીંયા હે ને આપણે બેહી અને ખાવું મેગી. પાથર થાય ધડકું. તો આપણું પીરણું, આપણું ભાણું કેરનું પાન છે ને, હવે આમાં નાખ, બધી મેગી નાખ દે અને પાથરી દે. અન્નપૂર્ણા સહિત્ર હારો ટાઈમ લગેગા. ક્યાં જો ભાઈ હે ને અમારી કોપી મારે ચંપલ માં, જો આ બ્રાન્ડેડ ચંપલ ને ઓલા જરા ડુપ્લિકેટ હોય 80-90 વાળા, જો ઓલો ડુપ્લિકેટ. લે મફત ત્યાં એક ચમચી હાટ હું બાજો દો ગરીબો કો ઉઠા. અમારા હાથ હે જો યાર ના ખાઈ મફત ત્યાં લે ચમચી હાટ બધે માઈ કાંગલી ને અહીંયા જાતા તો અહીંયાથી માતાજી તમને સુખી રાખે. ચમચી હાટ અમારા હાથ આવી ગયા, ઓળ આંગરા ખાઈ ફોલો કરો ને કઈ જડે. તો એમ કે કરે એ દુકાને જઈને લઈ લે 10 રૂપિયા વાળી. ભાઈ મેગી માં એને થોડો કાપ આવતો જાય એમ જોઈ લ્યો. કેટલી મેગી થઈ છે, નકર 4 મેગી માં તમે એને ધરાઈ રહેતા ફૂલ પેટ ભરીને ખાઈને, તો અમારે વધતી મેગી. કેમ કે મેગી છે ને મેંદા લોટ નહીં, એટલે બહુ જાજી ખાવ ને એટલે પેટમાં થોડું ગડબડ થાય ને એવું થતું હોય કે. નાખો ચરિત્ર પવિત્ર અહિંસીનીય અન્નપૂર્ણ ધમ. હાલો અન આવી ગઈ ભાઈ. હવે ભાઈ મેગી પતરાઈ ગઈ છે ભાણામાં, તો હવે હે ને થોડું ખાઈ લઈને, કે આ હે ને લોકો રહેવા નહીં દે કે હું બ્લોગ બનાવવામાં જ રહી, તો ખાઈ લઈ બરોબર. અન્નપૂર્ણ बढ़िया टेस्ट है. चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह. बढ़िया 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 टेस्ट नहीं.